અહીંયા સાઈડમાં અને હે ને લીમડાની ડાયરેક્ટ હોય ને ઝીણી એ રાખી દેવાની છે, એટલે એનાથી મચ્છર ના થાય. અને આવી રીતના જે આ ખાના હોય એમાં આપણે આ ગુડ નાઇટનું ફાસ્ટ કાર્ડ આવે ને એ રાખી દેવાનું બચ્ચા નીચે. કેમ કે આ 2 બચ્ચા છે ને એની નીચે હમણાં આપણે રાખીશું. અને એની પહેલાં તો આપણે આ સાફ કરવાની છે પેટી, એને પસ્તી હટાવીને નવી પસ્તી રાખવાની છે, વધારે બચ્ચાને તકલીફ ના થાય. ખબર છે કે જે આ કબૂતરના બચ્ચા હોય ફરતી પર આમ ચરક કરતા હોય ને, વચ્ચે બેઠું હોય ને ફરતી પર ચરકે રાખે, એટલે એમાં છે ને ઝીણા ઝીણા જીવડા થઈ જાય. એટલે ખાસ કરીને છે ને બચ્ચા થોડાક મોટા થઈ જાય ને તો એવડા છે ને આનાથી સહેજ મોટા થઈ જાય ને એટલે આપણે હજી નીચે પસ્તી રાખી હોય તો એ ને પેટી તમે સાફ કરતું રહેવાય, એટલે એને પ્રોબ્લેમ ના આવે એના માટે. બાકી આમાં આપણે જો એક બચ્ચું આમાં છે, આ બધામાં છે, એમાં બધામાં રાખવાના છે. આમાં લગભગ 1 જ ઈંડાનું બચ્ચું નીકળ્યું છે મારા ખ્યાલથી, જોયું નથી.